દાળ ફ્રાય બનાવવા માટે મેં 1 વાટકી મગની દાળ, 1 વાટકી ફોતરાવાળી દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધી છે અને અહીંયા 1 વાટકી તુવેરની દાળ લીધી છે. પછી કાંદા, લસણ અને ટામેટાને ઝીણા સુધારી દીધા છે. હવે દાળ બફાઈ ગઈ પછી આપણે એનો વઘાર કરવાનો. તુવેરની દાળને મેં અલગ બાફી છે કારણ કે મગની દાળ અને અડદની દાળ જલ્દી બાફી જાય છે. પછી આપણે એની અંદર લસણ, જીરું, લાલ મરચાં, પછી ડુંગળી અને ટામેટાં બધું સાતળી દેવું. પછી આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ પણ તેની અંદર નાખી દેવી. હવે બધું બરાબર સતળી ગયા પછી તેમાં મસાલો કરવાનો. મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર બધો મસાલો કરવાનો. મસાલો તમે તમારા હિસાબે કરી શકો છો. અહીંયા મેં લીલો મસાલો ઓછો નાખ્યો છે, તમે વધારે પણ નાખી શકો છો. હવે આપણે જે બાફેલી દાળ હતી એ આપણે નાખી દેવાની. પહેલાં મેં અહીંયા તુવેરની દાળ નાખી છે, પછી અડદની દાળ, ફોતરાવાળી દાળ અને મગની દાળ નાખી છે. આ દાળ ફ્રાય ખાવામાં ટેસ્ટી અને સેહત માટે પણ સારી હોય છે. પછી આપણે ધોયેલા લીલા ધાણા, કોથમીર નાખી દેવી. હવે બીજી બાજુ મેં કઢાઈમાં ઘી અને જીરું નાખી દીધું છે. પછી ભાત વઘારી દીધા છે, એટલે જીરા રાઈસ બનાવી દીધા છે. પછી એના ઉપર ગાર્નિશિંગ માટે લીલા ધાણા પણ નાખી દીધા છે. હવે આપણે થાળી તૈયાર કરવાની છે. અમારા ઘરે દાળ ફ્રાય અને જીરા રાઈસ બધાને બહુ ભાવે છે. દાળ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, કાંદા અને પાપડ. આવી રીતે આપણે થાળી સજાવવાની છે. આ મારી થાળી તૈયાર.